જય સ્વામિનારાયણ. મેઘજીભાઈ હતા માંગરોળના, તો એ ગ્રહસ્થ હતા, પણ છતાંય એમને સત્સંગમાં પોતાનું માન પૂરું કરવાની ઈચ્છા થઈ તો એમનું પણ પતન થયું. ભગવાને ઉગારી લીધા. સત્સંગમાં પૂર્તિ એટલા માટે ન થાય, સત્સંગ એના માટે નથી. પહેલી વાત સમજવા જેવી એ છે કે આપણે કહ્યું ને કે સત્સંગમાં ઉલટાનું સ્વાદ માન બધું વધે છે. વાત સાચી, પણ એ જ સત્સંગની ખૂબી છે અને એ જ સત્પુરુષોની ખૂબી છે કે જ્યાં શુદ્ધ સત્સંગ શુદ્ધ સત્પુરુષો વસે છે એ જ ખરો સત્સંગ છે, અને ત્યાં વાસના પૂર્તિ નહીં થાય. સત્સંગ ભેળાઈ ગયો છે, અસત્પુરુષો છે, તો ત્યાં બધી પૂર્તિ થશે. તમને આસન ગાદી બધું મળશે, તમને પાન મસાલા બધું મળશે, તમને હાર તોરા બધું મળશે, પણ ખરો સત્સંગ ત્યાં છે કે જ્યાં તમારા સ્વભાવ મારા સ્વભાવ આપણા દોષ એને ઘસવારો લાગે. એ સત્પુરુષો છે કે એને ભોગ વિલાસની તમામ સામગ્રીઓ આપવામાં આવે છે, પણ એ ભોગવતા નથી. એવાને એવા ત્યાગી છે. એને સારા વસ્ત્રો આપો એ રાખતા નથી, એને પૈસાના ઢગલા કરો એ આપી દે છે. આવે છે ખરું, કશામાં લેપાતા નથી. કોઈ જોવે તો એમ થાય કે ઘણું બધું ઠલવાય છે, પણ એમાંથી કશું જ એ પોતાના માટે ક્યારેય વાપરતા નથી. આવા નિસ્પૃહ, આવા ત્યાગી, આવા નિષ્કલંક છે, એ ખરા સત્પુરુષો છે. પણ જેને પોતાની વાસના પૂર્તિની ઈચ્છા છે તો આવા સત્સંગમાં પૂર્તિ ક્યાંથી થાય? આ તો નિર્માની થવાનો જ પાઠશાળા છે, આ તો નિસ્વાદી થવાની પાઠશાળા છે, નિસ્પૃહી થવાની પાઠશાળા છે. માન વધારશે તો સાચા સંતો ટોકશે, એને લલોચપો તો નહીં રાખે, કારણ કે એના તો જીવનું કલ્યાણ કરવું છે. આ લોકનું સારું કરવાનું બહુ તાન નથી. સાંભળો, મુક્તાનંદ સ્વામી મંડળ સાથે ગામડે ફરતા ને, 20-25 સંતોનું મંડળ હોય, હરિભક્તો સૌ સારી સારી રસોઈ આપે. મુક્તાનંદ સ્વામી બધા સંતોને ડાબા બારડા ઉપર અહીંયા દોરો બાંધે, અને રોજ મુક્તાનંદ સ્વામી એ બધા સાધુના બારડા ઉપર બાંધેલો દોરો છે એને જોવે. રસોઈ આવે, 1-2 દિવસ રસોઈ થાય, વળી સારું સારું ભોજન મળી ગયું હોય તો દોરો શરીર પુષ્ટ થાય એટલે દોરો ટાઈટ થાય. બોલો, આવું મીટર ક્યાંથી કાઢ્યું એમણે? એટલે મુક્તાનંદ સ્વામી રસોઈ બંધ કરે. ક્યારેક રસોઈઓ લે, ક્યારેક બિલકુલ ન લે, કાચું કોરું ખવડાવે, સંતોને તપ કરાવે, દોરો ઢીલો થઈ જાય. સ્વામીને લાગે કે બહુ ઢીલો પડી ગયો છે તો ફરીથી ખવડાવવાનું, સારા ભોજનનું સંતોની ખબર બરદાસ્ત રાખે. એને ભગવાનની સેવામાં મોકલવા છે, આ લોકમાં રોકી નથી રાખવા. સત્પુરુષ એ છે કે એને આશરે રહેલા જીવના દોષ વધે નહીં. એ તો રખેવાળી કરે છે, ધોબી છે. ડાગો દેખાય તો ધોઈ કાઢે, અને ડાગો ધોવા માટે ધોકો જ લેવો પડે. કંઈ ડાગો પડ્યો હોય, મેલ પડ્યો હોય તો પછી એને હાથ જોડીને તમે કંઈ શ્રી વાસુદેવ કરો એટલે કંઈ વયો જાય? તમે હનુમાનજીને આડ આપ્યો કે હવે વાગી જાઓ કપડામાંથી, નહીં તો ભૂકા કાઢી નાખશે હનુમાનજી, એમ કાંઈ લુગડા ઉજળા ન થાય. તો સાધુ ધોબી છે. અને તમે જોયું એ કાંકરિયા તળાવ કે કોઈ બી જે તળાવ હોય ત્યાં ધોબી લુગડા ધોતો હોય, આખા ગામના મેલા ધોવે, અને એવા ઝીકાવતો હોય, અને મેલ હરડાટી જતો હોય. પણ તમે એક જોયું, આખા ગામના લુગડા ધોબી ધોવે પણ એ કછોટા ભર્યું હોય. લુગડા આખા ગામની ફેશન એની પાસે, પણ એ કછોટા ભર્યો હોય. એનો અર્થ શું છે કે એવા સત્પુરુષો બધાના દોષ ધોવા માટે રાત દી મથે, પણ પોતે એવા નિષ્કલંક છે. એટલે ધોબી થવું હોય તો હારા લુગડા પહેરીને ધોવાય નહીં. એ પહેર્યા હોય તો બધા મૂકી કસોટો વાળીને ધોવાય. કેમ? લુગડા ધોવા હોય ત્યારે આ બધું રાખે, ફફડ થયા કરે. એમ બીજાના દોષ ધોવા હોય તો પેલા પોતાના હળવા કરવા પડે, ધોવા પડે. એટલે સાધુ એમાંથી એકાદ કોઈ હોય, એને સ્વાદની લલુપતા હોય, મહારાજને કાગળ લખ્યું કે મહારાજ, તમે અમારી ગર્ભવાસમાં રક્ષા કરી છે. લખ 84 થકી હે પ્રભુ દયાળુ સહજાનંદ સ્વામી રક્ષા કરી છે. જન્મ મરણ થકી રક્ષા કરી છે. હે પ્રતિપાલક, હે યદમો ધારક,
પરંતુ આ જન્મે અનાત્માનંદ અને મોદકાનંદ થકી મારી રક્ષા કરજો. મહારાજ પાસે કાગળ આવ્યો. મહારાજ કે આ શું છે? અને ત્યારે મુક્તાનંદ સ્વામીનું મંડળ ફરતું ફરતું આવી ગયેલું. મહારાજે પૂછ્યું કે સ્વામી આ કાગળમાં? સ્વામી કે કંઈ નથી મહારાજ, મને કંઈ ખબર પડતી નથી. કેટલા ભોલા સાધુ હશે. પછી આત્માનંદ સ્વામીને પૂછ્યું એટલે એમણે કહ્યું કે મહારાજ આ અનાત્માનંદ એ મારું નામ પાડ્યું છે અને મોદકાનંદ એ મુક્તાનંદ સ્વામીનું નામ પાડ્યું છે. વાસના ક્યાં લઈ જાય છે? અમને મુક્તાનંદ સ્વામી ભૂખે મારે છે. મહારાજ કે સ્વામી આવું છે? મહારાજ એવું લાગતું હશે પણ મારો તો આ આશય હતો એટલે હું આવું કરતો હતો. મહારાજ ઊભા થઈને સ્વામીને ભેટી પડ્યા. આહા, જીવનું ભલું કરવાનું અમારા કરતા મુક્તાનંદ સ્વામી કેવું જતન કરે છે અને આવા સાધુનો અવગુણ લે છે. વાસના પૂરતી ન થાય, કારણ કે બેયની દિશાઓ અલગ છે. એકને ભોગ ખપે છે, બીજાને યોગ ખપે છે. એકને ઉત્તર જવું છે, બીજાને દક્ષિણ જવું છે.